નવાનગર પાંદરો વિસ્તારમાં પશુ ચિકિત્સા સુવિધાઓના અભાવના કારણે માલધારીઓમાં ગંભીર નારાજગી। પાંદરો વિસ્તારમાં પશુ ચિકિત્સા સેવાઓના અભાવને કારણે સ્થાનિક માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માલધારી સમાજ મુજબ વિસ્તારમાં અનેક નાની મોટી બીમારીઓ ફેલાતા પશુઓના મોતના બનાવો સતત વધી રહ્યા છે। આજરોજ નવાનગર ગામના દશરથદાન ઉમદાન ગઢવીના 51,000 કિંમતના મગાયાને ગળસુડાના રોગથી મૃત્યુ પામ્યા પછી માલધારીઓ એકત્ર થયા હતા। માલધારીઓએ જણાવ્યા મુજબ વિસ્તારમાં સરકારી પશુ ચિકિત્સક ક્યારેક પણ વિઝિટ કરતા નથી તેમજ જરૂરી તબીબી સુવિધાઓનો પણ પૂરતો અભાવ છે। માલધારી સમાજે સરકારને તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરી છે, જેથી આવા પશુ મૃત્યુના બનાવો પર રોક લગાવી શકાય અને ગામોમાં યોગ્ય પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ બને। સ્થળ નવાનગર પાંદરો। રિપોર્ટ બાય સામતદાન વી ગઢવી, વર્માનગર પાંદરો। દર્શક મિત્રો, કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલ પર જાણ કરવામાં આવેલ છે કે લખપત તાલુકાના પશ્ચિમ છેવાડા વિસ્તારમાં વસતા પશુધનો અને માલધારી લોકોની સમસ્યાઓના ઉકેલ માટે અમને જાણ કરવામાં આવી છે। તો આપણે અત્યારે સાંભળશું પશુધનોનો રજૂઆત। શું નામ છે આપનો ભાઈ? દશરથદાન ગઢવી જી। આ સારી ગળસુંડાના કારણે મારો પશુ મરી ગયું। અચ્છા। કોઈ રસીકરણ કરવામાં આવતો નથી અહીંયા। જી। છારિયાની ગળસુંડાની કોઈ રસીકરણ સરકારી ડોક્ટર અહીંયા આવતા જ નથી નવાનગર ગામમાં। જી। સૌથી પાંદરો પંચાયતમાં વધારે ઢોર 4-5 ઢોર ધરાવે। જી। કોઈ સરકારી ડોક્ટર આવતો નથી અને અમે ફોન કરીએ તો કે અહીંયાથી આવીને તમે લઈ જાઓ। જી। અને તમારી રીતે મારી લો। જી। અહીંયા કોઈ આવતો નથી સરકારી ડોક્ટર। જી, અહીં સરકારી ડોક્ટર કોઈ આવતો નથી અને સરકારી ડોક્ટર જ્યારે તમે રજૂઆત કરો ત્યારે આવું કહેવામાં આવે છે કે અહીં આવીને રસી લઈ જાઓ અને તમારી રીતે તમે રસી ટાંકી દો, આવું કહેવામાં આવતા હોય છે। પણ અહીં કોઈ જાતની રસી કેટલા સમયમાં મારવાની હોય છે? 2 રસી આવે, ગળસુંડો અને છારિયો। જી। એ બંને રસી અમારા ગામની અંદર નથી કરવામાં આવી। કેટલા મહિનાના અંતરમાં હોય છે એનો? 6 મહિને આવે। 6 મહિને। એમાં ક્યારે પણ તમારી પાસે ક્યારે કોઈ આવ્યો નથી? ના, કોઈ નથી આવ્યું। જી। અમે પ્રાઇવેટમાં લાવીને અમારી રીતે મારી, કોઈ સરકારી અમને આપતો જ નથી દવા। જી, સરકારી ડોક્ટરની કોઈ સુવિધા તમને ઉપલબ્ધ છે જ નહીં અને અહીં સરકારી ડોક્ટર ક્યારે પણ આવતા જ નથી। ના, કોઈ નથી। અહીં તમારા કેટલા વાડાઓ છે ભેંસોના? 8-10 વાળા અહીંયા। 8-10 વાડાઓ છે। એક માલિકની કેટલી ભેંસો છે? 40-50 ભેંસો છે। 40-50 ભેંસો છે ને ક્યારેક કોઈ ડોક્ટર અહીં આવીને તમારી રજૂઆત સાંભળતો નથી અને નથી ક્યારેક કોઈ સરકારી ડોક્ટર અહીં આવતા? જી, ધન્યવાદ।